નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર સાથે હું છું ઝરણા। સમાચારો મળી રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી આજે સાંજે 4 કલાકે એક પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે। નિર્મલા સીતારમણે આ પત્રકાર પરિષદ કરવાની જાહેરાત કરી છે। કેન્દ્રના રાહત પેકેજ જે ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને વિસ્તારપૂર્વક માહિતી આપશે। ઉલ્લેખનીય છે કે 20 લાખ કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું છે પ્રધાનમંત્રી દ્વારા, તેને લઈને નાણામંત્રી જે છે આજે 4 વાગે વિગતવાર જે છે તે જાણકારી આપશે। જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યાં કયું રોકાણ અને કઈ વ્યવસ્થા જે છે તે કયા વિસ્તાર માટે કરવામાં આવશે, કયા લોકો માટે કરવામાં આવશે તેને લઈને આજે વાતચીત થશે। કોરોના વાયરસના સંકટની વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જે જાહેરાત કરી હતી તે દેશના કુલ જીડીપીના 10% હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આજે સાંજે 4 વાગે આ રાહત પેકેજમાં કયા વર્ગને કેટલી રાહત મળશે તેનું બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે સરકારે પહેલા તબક્કામાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી હતી, જે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી ચાલી હતી, જેને આગળ વધારીને 3 મે વધારવામાં આવી હતી અને હવે તે વધારીને 17 મે કરવામાં આવી છે। લોકડાઉનને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી, પરંતુ મેની શરૂઆતમાં કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે। ભારત એશિયામાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારે દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે નવા રૂપરંગ સાથે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે। તો ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ જ્યારે રાત્રે 8 કલાકે લોકો સાથે વાતચીત કરી તેમાં તેઓએ આત્મનિર્ભરતા શબ્દનો ઉપયોગ પોતાની વાતચીત દરમિયાન કુલ 28 વાર કર્યો હતો। તેઓએ કહ્યું કે જે પ્રકારે આ મહામારીમાં ભારત ઉભરીને સામે આવ્યું છે તેનાથી ચોક્કસ એ વાત ફલિત થઈ ગઈ છે કે 21મી સદી ભારતની છે। તેઓએ પણ કહ્યું કે આપદાને અવસર બનાવવાની જે રીત છે તે ભારત પાસે પહેલાથી જ છે। જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે, જ્યારે કોરોના વિશ્વમાં આવ્યો ત્યારે દેશમાં એક પણ પીપીઈ કિટ કે N95 જે માસ્ક છે તેની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ હવે દિવસના 2 લાખથી વધુ પીપીઈ કિટ બની રહી છે અને N95 માસ્કનું ઉત્પાદન પણ ભારત મોટા પાયે કરી રહ્યું છે। એટલે કે 21મી સદીમાં ભારત દુનિયાના દેશો સામે, વિશ્વ સામે એક નવા રૂપરંગ સાથે જાણે કે ઉભરી રહ્યું છે। આ સાથે જ તેઓએ અમુક વર્ગ માટે 20 લાખ કરોડની સહાયની પણ જાહેરાત કરી છે, જે દેશના કુલ જીડીપી દરના 10% થવા જઈ રહ્યું છે। એટલે ભારતે સાબિત કરી દીધું છે કે આ મહામારીના સમયમાં પણ ભારત દેશ કોઈ પણ રીતે પીછેહટ નહીં કરે। आत्मनिर्भर भारत हमारे यहां शास्त्रों में कहा गया है, एषः पंथः, यानी यही रास्ता है आत्मनिर्भर भारत। पहला पिलर इकोनॉमी, एक ऐसी इकोनॉमी जो इंक्रीमेंटल चेंज नहीं बल्कि क्वांटम जंप लाए। दूसरा पिलर इंफ्रास्ट्रक्चर, एक ऐसा इंफ्रास्ट्रक्चर जो आधुनिक भारत की पहचान बने। तीसरा पिलर हमारी सिस्टम, एक ऐसा सिस्टम जो बीती शताब्दी की रीति नीति नहीं बल्कि 21वीं सदी के सपनों को साकार करने वाली टेक्नोलॉजी ड्रिवन व्यवस्थाओं पर आधारित हो। चौथा पिलर हमारी डेमोग्राफी, दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में हमारी वाइब्रेंट डेमोग्राफी हमारी ताकत है। आत्मनिर्भर भारत के लिए हमारी ऊर्जा का स्रोत है। पांचवा पिलर
डिमांड, हमारी अर्थव्यवस्था में डिमांड और सप्लाई चेन का जो चक्र है, जो ताकत है, उसे पूरी क्षमता से इस्तेमाल किए जाने की जरूरत है। देश में डिमांड बढ़ाने के लिए, डिमांड को पूरा करने के लिए हमारी सप्लाई चेन के हर स्टेक होल्डर का सशक्त होना जरूरी है। $20 लाख करोड़ रुपए का है, 20 लाख करोड़ रुपए का है ये पैकेज। भारत की जीडीपी का करीब करीब 10% है। इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का ये पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में हम मास्क पहनेंगे, 2 गज दूरी का पालन करेंगे, लेकिन अपने लक्ष्यों को दूर नहीं होने देंगे। इसलिए लॉकडाउन का चौथा चरण, लॉकडाउन 4, पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। તો દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે જે પ્રધાનમંત્રી મોદી દ્વારા 20 લાખ કરોડના સહાયના પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જે વિસ્તારથી આજે નાણામંત્રી જણાવવા જઈ રહ્યા છે સાંજે 4 કલાકે। પરંતુ તે પહેલા આજે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે કેટલું લાભકારક છે, તેને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે, કઈ રીતે આ વર્ગોની વહેંચણીને ધ્યાનમાં રાખવામાં આવશે, તે તમામ વિશે વાત કરવા માટે ભાજપના નેતા શંકર ચૌધરી અમારી સાથે જોડાઈ રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। શંકરભાઈ, સ્વાગત છે આપનું। આભાર જન્ના। શંકરભાઈ, આ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી। એવું કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી એક માસ્ટર સ્ટ્રોક હતો, કુલ દેશના જીડીપી દરના 10% જેટલી આ રકમ છે। ત્યારે જાણવા માંગીશું કે આ જે જાહેરાત થઈ છે તે ચોક્કસથી ફાયદાકારક તો છે, પરંતુ વિભિન્ન વર્ગો માટે કઈ રીતે આ મોટા ફાયદાકારક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે? એક તો જર્ના જે દેશના પ્રધાનમંત્રીશ્રીએ દેશના પ્રજાજનોને કોરોનાની આ મહામારીની વચ્ચે પણ એટલે અર્થતંત્ર આખું ધબકતું થાય તે માટેનો એક નવો પ્રાણ પૂર્યો છે। એક બીજી બાબત એમણે જે ધ્યાન ઉપર સૌને આકર્ષિત દરેકને થયું હશે, વિકેન્દ્રીકરણ અને બીજું આત્મનિર્ભરતા। એટલે નાના નાના ઉદ્યોગ માટે નાના સામાન્ય માણસ સુધી એનો ફાયદો થઈ શકે તે પણ એમની વાતની અંદર આવ્યું છે। ડિટેલમાં તો આજે અલગ અલગ સમયાંતરે જ્યારે નાણામંત્રીશ્રી પેકેજના અલગ અલગ આયામો જે રજૂ કરશે ત્યારે બાકીના ડિટેલ ધ્યાનમાં આવશે, પરંતુ બે બાબતો જે એક તો કરી કે એક તો દેશ સ્વાવલંબી બનશે। હવે આ સ્કિલ આપણી વર્ષોથી ભારતની અંદર પડેલી હતી, પરંપરાગત સ્કિલો ઘણી બધી હતી જે અંગ્રેજો આવે પહેલા પણ તમારા આપ સૌ જાણે છે કે ત્યારે આપણું અર્થતંત્ર એટલું મજબૂત હતું કે જેના કારણે બહારથી લોકોને અહીં આવવું પડ્યું હતું। તો આપણે આત્મનિર્ભર હતા, અનેક બાબતોની અંદર આપણે આત્મનિર્ભર હતા, વિદેશને આપણે કંઈક આપી શકતા હતા। તો સ્કિલ આપણી પાસે છે, બાકીની પોટેન્શિયાલિટી આપણી પાસે છે। હું માનું છું કે આ એક આફત દેશની ડેવલપમેન્ટ કરવા માટે એક અવસરના રૂપમાં આવ્યું છે અને એના માટે એક વિઝનરી નેતૃત્વ પણ આપણી પાસે છે કે જે દિશા આપી શકે છે। તો હું માનું છું કે એક ભારતને આગળ વધવા માટેનો એક આ મોકો પણ મળ્યો છે। ભારત વિશ્વની અંદર એક શક્તિશાળી રાષ્ટ્ર બની શકે, વિશ્વની અંદર પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે, તે માટે એક એક નાગરિક ની અંદર એક નવો પ્રાણ પુરાયો હોય એવું એન્વાયરમેન્ટ। બીજું એક પ્રકારની ઇકોનોમી હતી, એનાથી એક બદલાવ પણ આવ્યો છે। હેપીનેસ અને હેલ્થ આ બંનેની તરફ પણ લોકોનો દ્રષ્ટિકોણ આખો બદલાયો છે, વિચારધારા બદલાઈ છે। એ પણ બહુ મોટી ઘટના છે।
માત્ર નાણાં એ જ બધું નહીં, પરંતુ આપણે જીવન માટે શુદ્ધ હવા જોઈએ, શુદ્ધ પાણી જોઈએ, આપણે હેપીનેસ જોઈએ. તો આ એક કન્સેપ્ટ અનેક મહેનત પછી કદાચ નહીં થઈ શકો, તે સામાન્ય સહજતાથી મળ્યો છે. કેટલા વ્યસનો પણ છૂટી ગયા છે આના કારણે, અને એવા સમયમાં એક નવી ઉર્જા સાથે ફરી પાછું ભારત બેઠું થઈ શકે. ગઈકાલના જે પેકેજ માટેની દેશના પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી છે એ નાની ઘટના નથી. જીડીપીના આપણે જે વાત કરીએ એ પ્રમાણે 10% જેટલો હિસ્સો થાય છે. એટલે ભારતને જે પ્રમાણે દોડવું છે એ પ્રમાણે દોડવા માટેની ખૂબ મોટી તાકાત દેશના પ્રધાનમંત્રીએ જે જાહેરાત કરી એના કારણે મળશે. બિલકુલ શંકરજી, જે પ્રકારે ગઈકાલે વાત કરવામાં આવી આત્મનિર્ભરતા ઉપર આપે પણ ભાર મૂક્યો, એવું કહેવાય કે જેને ધ્યાનથી સાંભળ્યું હશે આ સંબોધન, લગભગ 25 થી પણ વધુ વખત આત્મનિર્ભરતા શબ્દનો ઉપયોગ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કર્યો, અને લોકલ ફોર વોકલ, વોકલ પર લોકલ, એટલે કે જે સ્વનિર્ભરતાની વાત કરી, આત્મનિર્ભરતાની વાત કરી, અને જે લોકલ બ્રાન્ડ્સને પ્રમોટ કરવામાં આવે તે ગ્લોબલ બ્રાન્ડ્સ બની શકે છે તે પ્રકારની વાત પણ કરી. એટલે કે હવે ચોક્કસથી જે ભારતીયોના મનમાં એક બાબત ઠસાવવાની કોશિશ પણ કરી પ્રધાનમંત્રીજીએ કે હવે આપણે સ્વદેશી અપનાવવાનું છે. જે સમયે સ્વતંત્રતા સેનાનીઓ લડી રહ્યા હતા ને તે સમયે જે યુગ હતો તેની ફરી એકવાર શરૂઆત જાણે કે કરવા માંગતા હોય પ્રધાનમંત્રીજી, એવું ચોક્કસથી ક્યાંક તેમના સંબોધનના અંશ દરમિયાન લાગે. ઝરણા, ઘણું બધી બાબતો એવી છે કે જે આપણી પાસે પરંપરાગત સ્કિલ છે. દાખલા તરીકે આપણા વણકરો પાસે એ સ્કિલ હતી કે બહેનોને પહેરવાની સાડી બાકસની પેટીની અંદર પૂરી શકાય એટલું મુલાયમ અને એટલું વણાટનું હુનર ઉદ્યોગ આપણે ત્યાં હતો, ભારતની અંદર હતો. આપણે ત્યાં જે લોહ સ્તંભ છે એ પણ આપણે જોઈએ છે, આપણા કારીગરોએ બનાવેલો છે. આટલા વર્ષો પછી પણ તેને કાટ નથી લાગ્યો. આવી અનેક સ્કિલો આપણે ત્યાં ભારતમાં પડેલી હતી. એને કાળક્રમે અંગ્રેજોના શાસનના કારણે ઘણું બધું એ પછીના સમયમાં પણ જે કેર લેવી જોઈએ, જે પોતે પોતાની તાકાત ઉપર ઉભો થવો જોઈએ ભારત, એના તરફ ધ્યાન ઓછું ગયું હતું. હું માનું છું કે એક દુર્ભાગ્યની અંદર પણ સદભાગ્ય સમાયેલું છે કે આજે દેશના પ્રધાનમંત્રીશ્રીએ કોરોનાની આ મહામારીની વચ્ચે આત્મનિર્ભરતા માટેનો જે મંત્ર આપ્યો છે, હું માનું છું કે ભારતને શક્તિશાળી બનાવવા માટે ખૂબ ઉપયોગી થશે. અનેક સ્કિલો એવી છે, અનેક સ્કોપ છે, અનેક પોટેન્શિયાલિટી દેખાઈ રહી છે. હું મારા એક જિલ્લાની વાત કરું તો મારે ત્યાં હું ડેરી સાથે જોડાયેલો છું. ત્યાં ગાયનું અને ભેંસનું સાણ જે આવે એમાંથી ગેસ બનાવીને એમાંથી બનાવવાનું ખાતર, ઓર્ગેનિક ખાતર બનાવવા માટે અમે એક નવો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. તો જિલ્લાને ડીઝલ ફ્રી કે પેટ્રોલ ફ્રી કઈ રીતે કરી શકાય, અને તેના બદલે પશુના છાણમાંથી બનતો ગેસ, એ ગેસથી વ્હીકલ કઈ રીતે ચાલી શકે, એ માટેનો મેં બેસ્ટ એક્ઝામ્પલ તૈયાર કર્યું છે. ત્યારે મોટા સ્કેલ ઉપર અમે અત્યારે લગભગ 5 કરોડ કરતા વધારે ખર્ચ કરીને એક ગામની અંદર આના ટ્રાયલ ઉપર કર્યું છે, અને લગભગ 500 કરોડના ખર્ચે આખા જિલ્લામાં અમે ગેસ, પશુના સાણમાંથી ગેસ બને અને એ ગેસથી આપણા પેટ્રોલ ગેસના તો આ આવતા લોકડાઉનના કારણે થોડા દિવસના કારણે પેલું થયું છે. અમે 1 મહિનાની અંદર એને પ્રોડક્શનની અંદર મૂકી શકશું, પ્યુરિફિકેશન કરીને સીએનજી વ્હીકલમાં ભરાતો થશે. તો આ સ્ટ્રેન્થ આપણી પાસે ઓલરેડી દરેક ગામોમાં પડી છે. એનો ઉપયોગ આત્મનિર્ભર થઈ અને લોકો કઈ રીતે આગળ વધી શકે એના માટેનો એક નવી દિશા આપી છે દેશના પ્રધાનમંત્રી. હું માનું છું કે બહુ મોટી તાકાત મળશે, બહુ મોટું બળ મળશે. બિલકુલ શંકરજી, એક બાબતને કદાચ આપણે એમ તારણ કાઢીને જોઈએ, પ્રધાનમંત્રીનું જે સંબોધન હતું કે લોકલ પ્રોડક્ટ્સને અપનાવવાની તેઓએ વાત કરી. દુનિયાભરના દેશોમાં હાલ જે ચીન માટે જે વલણ ઊભું થયું છે અને ત્યાં જે મોટી કંપનીઝે પોતાના પ્રોજેક્ટ સ્થાપ્યા છે, હવે ચીને આ જે પ્રકારે કોરોનાનો વ્યાપ વધાર્યો અને તેવું ભલે ચીન સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ દુનિયા માની રહી છે, ત્યારે હવે કેટલીક કંપનીઝ જે છે તે ચીનમાંથી હવે પાછી પાની કરવા માંગે છે, પોતાના પ્રોજેક્ટ જે છે તે ઉઠાવવા માંગે છે, તેવી વાતો પણ સામે આવી. એટલે કદાચ આ સંબોધન થકી પ્રધાનમંત્રીએ એ કંપનીઝને પણ ઇન્વિટેશન આપ્યું ભારતમાં આવવા માટે. બિલકુલ સાચી વાત છે ઝરણા આપની, કે દુનિયા અત્યારે નવું પોતાનું આસિયાના શોધવા માંગે છે, અને ભારત કરતા વધારે શ્રેષ્ઠ કઈ ના હોઈ શકે. એક તો ભારતની અંદર સસ્તો મેનપાવર છે, બીજું અહીંયા પીસ છે, શાંતિ છે, અને એક હાર્મની પણ એટલી સરસ તૈયાર થઈ રહી છે કે એક કેટલાક લોની અંદર બદલાવ કરવાની બાબત હોય, કેટલાક ડિસિઝન ફાસ્ટ લેવાની બાબત હોય, તો જે કંઈ ખૂટતું હતું એ બધું ભારતની અંદર મળી શકે એવું છે. એટલે ભારત દુનિયા માટે એક નવું રોકાણ માટેનું હબ પણ બની શકે, અને મેક ઇન ઇન્ડિયાની વાત જે દેશના પ્રધાનમંત્રીશ્રીએ થોડા વર્ષો પહેલા જે કરી હતી એના માટે એક નવો સ્કોપ ઉભો થયો છે. દુનિયાને બહાર જઈને આવડું મોટું માર્કેટ ચાઇના અને હિન્દુસ્તાન એ બહુ મોટા જે ખરીદ કરવાની શક્તિ એમની પણ દર વર્ષે વધતી જાય છે, મોટું માર્કેટ પણ છે. તો પ્રોડક્શન કરવા માટે પોતાનું યુનિટ અહીંયા નાખવું છે, પરંતુ
ભરોસો જે નવો ઉભો થવો પડે એ ચાઇનામાંથી ભરોસો ઘટી રહ્યો છે, હિન્દુસ્તાનમાં ભરોસો બની રહ્યો છે, અને એવા જ સમયે મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે સ્વનિર્ભર થવાની વાત હોય, બધી બાબતમાં ભારતમાં રોકાણ વધે, ભારતમાં રોજગારીની તક ઊભી થાય અને મેડ ઇન ઇન્ડિયા જેટલા મોટા પ્રમાણમાં એક બ્રાન્ડ બને, હું માનું છું કે એક ઉજ્જવળ ભવિષ્ય ભારતનું દેશના પ્રધાનમંત્રીએ ગઈકાલે જે સંબોધન કર્યું એના કારણે એમની આંખોની અંદર દેખાઈ રહ્યું છે, એમના શબ્દોની અંદર દેખાઈ રહ્યું છે કે ભારત હવે ભવિષ્યની અંદર અનેક રીતે આગળ વધશે અને નાના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો ત્યાં સુધીની જે એમણે ચિંતા કરી છે, એક અલગ પ્રકારનું ડિઝાઇન દેશના પ્રધાનમંત્રીશ્રીના મનની અંદર છે ભારતને આગળ વધારવાની, એ બિલકુલ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર શંકરજી અમારી સાથે જોડાવા બદલ. અને જે પ્રકારે ગઈકાલે મોદીજીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેને લઈને હવે નવી આશા બંધાઈ છે. 21મી સદીનું ભારત તેને ગણવામાં આવી રહ્યું છે અને 21મી સદી ભારતની છે તેવું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું. તો આ તરફ ગુજરાત ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ એવા ભાર્ગવ ઠક્કરે રાહત પેકેજમાં નાના નાના ઉદ્યોગોનો સમાવેશ કરાય તેવી વિનંતી કરી છે. લોકોને ઇન્સ્ટ્રક્શન ઓલરેડી આપી છે વ્યાજ ઓછા કરવાની કે હપ્તા મોડા લેવાની, કે પણ બેંકો પોતપોતાની રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ લિક્વિડિટીનો છે, ફાઇનાન્સનો છે. એ ફાઇનાન્સનો પ્રોબ્લેમ મારી ફાઇનાન્સ મિનિસ્ટરને વિનંતી છે નમ્ર કે પ્રધાનમંત્રીશ્રીએ આપને કહ્યું છે તો એ બાબત ઉપર ખાસ ધ્યાન આપી અને ફાઇનાન્શિયલ પગલું અટકી ના જાય અને આપણા દેશના વ્યવહારો, જે ઇન્ટરનલ વ્યવહાર કહો કે સરકાર સાથેના વ્યવહારો કરો કે વેપારી ટુ વેપારીના વ્યવહાર કહો, એ વ્યવહારો અટકી ના જાય એના માટે યોગ્ય પ્રાવધાન કરે એવી મારી નમ્ર વિનંતી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા રાહત પેકેજમાં એમએસએમઈનો સમાવેશ થયો છે. ત્યારે ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પચવારી પ્રધાનમંત્રીના પગલાને તેઓએ આવકારદાયક પગલું ગણાવ્યું છે. જીડીપીના જે એમણે ફાળવ્યા છે સ્ટિમ્યુલસ પેકેજ તરીકે એ ખૂબ જ આવકારદાયક છે અને એમને ખાતરી છે કે એમએસએમઈ જે આત્મનિર્ભર અને જે દેશનો પ્રોગ્રેસ એ એમએસએમઈના ગ્રોથથી થશે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ અહીંયા આવશે એવી મને આશા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4 લાગુ કરવાની વાત કરી છે. ત્યારે ગુજરાત ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ઉદ્યોગોને છૂટ આપવાની પણ માંગ કરી છે. ગુજરાતભરના વેપારી એસોસિએશનો વતી, વેપારી ગણ વતી અમારી અપીલ એ છે કે લોકડાઉન 4 જ્યારે ચાલુ કરો ત્યારે હવે ફક્ત કન્ટેનમેન્ટ ઝોન સુધી જ તમારી લોકડાઉનની પ્રક્રિયાને સીમિત રાખો. આજુબાજુ 200, 250 કે 500 મીટરની એક બફર ઝોન ઊભો કરો અને બાકીના તમામ વિસ્તારમાં, આખા ડિસ્ટ્રિક્ટમાં કે આખા શહેરમાં જે બંધીની અત્યારની વાત છે એ ન કરો અને બાકીના બધા વિસ્તારમાં તમે વેપાર ધંધાની છૂટ. તો ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ પીએમના ભાષણના વખાણ કર્યા. એમણે આપત્તિ એ સંદેશ, સંકલ્પ અને અવસર છે એમ વાત કરી છે. એટલું જ નહીં, આજે ભારતીય જીવન શૈલી અને ભારતીય વિચાર એ સમગ્ર વિશ્વ જોવા અને અપનાવવા માટે તૈયાર છે. લોકલ માટે વોકલ બનીએ એમણે વાત કરી છે. એટલે લોકલ પ્રોડક્ટ એટલે સ્વદેશીનો વધુ ને વધુ વિચાર પ્રચાર એ લોકોમાં થાય એ માટેનો પણ એક એમણે સંદેશો આપ્યો છે અને આત્મનિર્ભર ભારતનો એક નવો વિચાર મૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે કે એમણે 20 લાખ કરોડનું પેકેજ દરેક ક્ષેત્ર, દરેક વર્ગ માટે એમણે જાહેરાત કરી છે. માર્કેટમાં પ્રોફિટ કમાવાની રીત જાણવી હોય કે અનિશ્ચિત સમયમાં એક્સપર્ટનો મત મેળવવો હોય, રોકાણની દરેક રીતને સમજવા માટે તમે ફક્ત ₹1 પ્રતિ દિવસના દરે સબસ્ક્રાઇબ કરી શકો છો મની કંટ્રોલ પ્રો. અત્યાર સુધી મની કંટ્રોલ પ્રો એ 2 લાખ સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કરી લીધો છે. મની કંટ્રોલ પ્રો પર તમને મળશે માર્કેટની સંપૂર્ણ માહિતી અને દરેક નાનું મોટું રિસર્ચ. સબસ્ક્રાઇબ કરો ફક્ત ₹1 પ્રતિ દિવસની કિંમતે મની કંટ્રોલ પ્રો. ઓફર ફક્ત 14 મે 2020 સુધી જ ઉપલબ્ધ છે. તેની સાથે જ તમે પ્રો 365 કૂપન કોડનો ઉપયોગ કરીને ₹20,000ની એક્સક્લુઝિવ ઓફર્સ પણ મેળવી શકો છો. તો આગળ જોઈશું અન્ય સમાચાર, તે પહેલા હાલ લઈએ એક બ્રેક.